દોરી, પતંગ, ફિરકી વગેરે મળશે. તમારા ગામમાં વેપારી આવી ગયો છે. ચાલો ચાલો ચાલો. એ દેખાતા કેમ નહીં લેવી હોય કે શું કોઈ નહીં થયા તાર? અલે બાપા આટલી વેચાઈ જાય સારું હોય કંટાળ્યો લઈ ફરી ફરીને. એ દોરી પતંગ મળે. દોરી પતંગ. ચાલો. કોઈ છોકરો દેખાતો નહીં હોય શું ગામમાં છોકરો જ નહીં હોય? દોરી પતંગ મળે. લે ભાઈ, હો કાકા બોલો. આ શું પતંગ વેચવા આવ્યા ના તા ભૂંગરો તા પતંગો ને બતંગો લાયા છે ને તમે? નહીં દેખાતું તમને મૂર્ખો. શું ભાવ રાખ્યો? આ બેગ તું 120 રૂપિયાના. અરે હોતું હોય બજારમાં તો 20 રૂપિયા મળે છે. રોમ રોમ લઈ આવવાનું જેટલી મહેનત પડે છે. તો તમે કોને કોમમાં પહેવા દીધા? આટલો બધો ભાવ હોતો હોય? એ તોડી નાખશો તમે, નહીં તોડ નાખવાનું. આ જુઓ તો તમે, આ જુઓ તો. એ તો એવું જ આવતા ભાઈ. અને આ ફિરકીનું શું રાખ્યું છે? આ ફિરકી તમારે લેવી હોય તો 600 રૂપિયા પડશે. અરે કાકા 600 રૂપિયા ના હોય યાર. જોવો ને 2500 હ. મારા ફિરકી તો નહીં લેવી, પતંગો લેવી છે. આ રી પતંગો જોઈ લો. હવે આટલી જ વધી હો. લેવી એટલે સેલડી હ. જો શું હા કોડીનું? આ પતંગ એક કોડી તમે લો એટલે 220 રૂપિયા પડશે તમારે. ઓરિજિનલ પ્લાસ્ટિક. આમાં રાખો ને. 100 રૂપિયા તો ના મળે અહીંયા. અરે આમાં રાખો ને, તમે સમજતા કેમ નહીં? ના ભાઈ 100 રૂપિયા નહીં મારે હાલવાની. હો મોકલાઈ દો હેડો ને છોકરો. 100 રૂપિયા તો ના આવે ભાઈ. 100 રૂપિયા ના આવે. પતંગો લાવો. અરે, અરે, ઓય તમે ચો જાઓ હો યાર. 100 રૂપિયા તો નહીં આવે પતંગ લાવો. અરે એવું ના હોય. મોકલાવ 100 રૂપિયા હેડો ને. 100 રૂપિયા નહીં આવે ભાઈ. ના 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 એ ધંધો જ નહીં કરું મારે. એમ તો ફરી કઈ નહીં મારે મંદિરે બેસવાનું. મેં કીધું અરે એવું ના હોય. 100 રૂપિયા તો બજારમાં મળી જ જાય છે. હારે એક કામ કરો શેરા તમારા હા ને હા. 180 લઈ લઈ. અરે 180 નહીં, 120 હાલ દે હેડો. અરે એવું ના હોય યાર. આઈ જુપા